ગરમીને લઈને મોટા સમાચાર મિત્રો હવામાન વિભાગ તરફથી રાજ્યમાં યલો એલર્ટની આગાહી 43 ડિગ્રીથી વધારે પાર જાય ગરમીનો પારો તેવી શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો 43 ડિગ્રીને પાર ગરમીનો પારો જાય તેવી શક્યતાઓ જેમાં રાજ્યની અંદર અત્યારે હાલનું તાપમાન છે 42.8 ડિગ્રી છે। જેવી જ રીતે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર જેવા મોટા શહેરોનું તાપમાન 43.8 ગાંધીનગરનું તાપમાન 42.9 ડિગ્રીની આજુબાજુ તેમજ રાજ્યમાં કઠલાલ કપડવંજ સાબરકાંઠા જેમાં ખાસ કરીને મોટાભાગના વિસ્તારો જેમાં સૌથી વધારે તાપમાન ઈડરિયો ગઢમાં 44.5 ડિગ્રી તાપમાન છે જેમાં સૌથી વધારે તાપમાન ગુજરાતનું નોંધાવા જઈ રહ્યું છે। ઈડરમાં સૌથી વધારે તાપમાન છે। રાજકોટ પોરબંદરની વાત કરી લઈએ તો રાજકોટની અંદર તાપમાન 42 ડિગ્રીની આજુબાજુ એટલે કે 42.3થી લઈને 42.5 ડિગ્રીની આજુબાજુ રાજકોટની અંદર પણ તાપમાન જોવા મળી રહ્યું છે। એનાથી આગળ વાત કરી લઈએ કઠલાલ કપડવંજની આસપાસનો વાત કરી લઈએ તો કઠલાલ કપડવંજની તાપમાન છે 43.7થી લઈને 43.9 ડિગ્રીની આજુબાજુ તાપમાન જોવા મળી રહ્યું છે। કઠલાલ કપડવંજમાં દાહોદ ગોધરા એટલે કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની વાત કરી લઈએ તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં જે તાપમાન છે 44 ડિગ્રી પ્લસ તાપમાન જોવા મળી રહ્યું છે મિત્રો 100% 44 ડિગ્રી પ્લસ તાપમાન કારણ કે ત્યાં આગળ ડુંગરાળ વિસ્તાર છે અને ખુલ્લી જમીન જોવા મળી રહી છે જેમાં અત્યારે હાલ કશું વાવેતર નથી એના કારણે ગરમી અને પથ્થરો તપવાનું અને લૂ લાગવાની સંભાવનાઓ વધી ગઈ છે। હીટ સ્ટ્રોક જેવો માહોલ અત્યારે હાલ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને મધ્યપ્રદેશની અંદર છવાયેલો જોવા મળી રહ્યો છે મિત્રો મધ્યપ્રદેશમાં વધારે ગરમીનો સામનો કરી રહ્યા છે। હવે સમગ્ર ભારતની અંદર વાત કરીએ સમગ્ર ભારતની અંદર પણ જે આસામ જેવા રાજ્યની અંદર જે 2 થી 3 દિવસ પહેલાં વરસાદી વાતાવરણ હતું દિલ્હી જેવા વિસ્તારોમાં ત્યાં પણ અત્યારે હાલ તાપમાન 45 ડિગ્રી પ્લસ જોવા મળી રહ્યું છે મિત્રો અંદાજિત તાપમાનની વાત કરી રહ્યો છું 45 ડિગ્રી પ્લસ તાપમાન જોવા મળી રહ્યું છે જે તાપમાન ખૂબ જ ઘણું બધું હાઈ છે અને આ વખતે અલ નીનો જે છે તે અલ નીનોનું પણ અસર છે। છેલ્લા 170 વર્ષમાં આ તાપમાન જોવા નહીં મળ્યું એટલું ભયંકર તાપમાન જોવા મળ્યું છે આ વખતે મિત્રો અત્યારે હાલ આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જે મિત્ર ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરવો જેથી કરીને આજના હવામાનની માહિતી તમામ મિત્રો સુધી પહોંચી શકે। તો મિત્રો વિડીયોને કરીએ છીએ અહીંયા જ સમાપ્ત।